જય દ્વારકાધીશ ભાઈ, કેમ છો? મજામાં ને મજામાં જઈશું ભાઈ. અત્યારે વાગે છે સવારના 7 ને આપણે જવાનું છે આજે જામપરા. તો ભાઈ આપણે જવાનું હતું જામપરા ને જામપરા આપણે કાકાની ફેમિલીને લઈને જવાનું હતું, કેમ કે કાકાના સસરાના ઘરે એક પ્રસંગ હતો ને એટલે. તો ચાલો ભાઈ પહેલાં તેને લેતા આવી અને પછી નીકળશું. જામજોધપુર થઈને જવાનું છે, કેમ કે એક છોકરો તેનો ભણે છે વાનાવળ, તો એને લઈને જવાનું છે આપણે જામપરા. તો ભાઈ આ ખાડાઓની અને પાણીની કમેન્ટ ના કરતા, કેમ કે ભાઈ અમારા ગામને નજર ના લાગે ને એટલા માટે કારા દોરા રૂપે છે. તો ભાઈ આપણે પહોંચવા આવ્યા છીએ અત્યારે જામજોધપુર અને સામે દેખાય છે એ ફાટક અને ત્રાફા ફાટક કહેવાય. અને ભાઈ આ ફાટક 3 મહિના બંધ રહ્યું હતું, પણ હવે તો ચાલુ થઈ ગયું છે, કેમ કે રસ્તાનું કામ ચાલુ હતું અને રસ્તો 1 નંબર બનાવ્યો છે, પણ એક થોડોક ફોલ્ટ રાખી દીધો છે. એ છે મેન ફોલ્ટ છે એ સ્પીડ બ્રેકરનો, કેમ કે સ્પીડ બ્રેકર એવડું બનાવ્યા છે ને મોટા મોટા કે ભાઈ 4 વ્હીલ તો અડી જ જાય નીચે. તો ભાઈ આ એક મેન ફોલ્ટ તો રહી જ ગયો છે ને ભાઈ મને તો એવું નથી લાગતું કે ભાઈ ફોલ્ટ સુધારશે એવું, કેમ કે રેલવે વાળાનું હોય એટલે 99% તો એ સુધારે જ નહીં. તો ભાઈ આપણે આવી ગયા છીએ સીએનજી નખાવવા, અને ભાઈ સીએનજી ગાડીનો એક તો ફાયદો છે જ, કેમ કે ભાઈ રાજા જેવી ફિલિંગ આવે. તો આપણે ત્યાં ગાડી લઈને જઈએ સીએનજી પંપી, તો ભાઈ સીધા પૂછ્યા વગરની સીધી ગાડીની ટાંકી ફૂલ જ કરી દઈએ, કેમ કે ભાઈ એ એક તો મેન રીઝન છે જ. તો ભાઈ ત્યારે એવું લાગે કે ભાઈ દુનિયામાં અમીર તો આપણે જ છીએ. તો ભાઈ પછી આપણે પંપવાળા કરતા હતા ચર્ચા, તો પછી એ પંપવાળો કહે કે ભાઈ તમે એટલી ગાડી ક્યાં હકાલો છો, તમે દિવસમાં 2 વખત અહીં સીએનજી ભરાવો. તો મેં કહી દીધું ભાઈ આપણે હકાલી રોડ ઉપર ને ભાઈ એવી રીતની થોડીક વાતો કરી લીધી, તો આપણી ગાડીની ટાંકી થઈ ગઈ હતી ફૂલ. તો ને ભાઈ પછી આપણે પૈસા દઈને નીકળી ગયા સીધા. ને ભાઈ પછી નીકળી ગયા હતા આપણે રસ્તામાં જતા હતા, તો આપણે જવાનું હતું વાનાવળ અભિલાષા સ્કૂલ છે ને, તો ત્યાંથી એક છોકરાને લેવાનો હતો, તે પછી આપણે જવાનું હતું જામપરા. તો પહેલાં આપણે છોકરાને લેતા આવી સ્કૂલેથી ને પછી આપણે જઈશું જામપરા. તો ભાઈ આપણે ફાઇનલી પૂગી ગયા હતા જામપરા, અને ભાઈ પછી ત્યાં ચા પાણી પીને બેસીએ થોડીક વાર, તો પછી કંઈક આગળ ડિસિઝન આવશે કે ભાઈ શું કરીએ આપણે. તો ભાઈ પછી આપણે બેઠા ચા પાણી પીને, અને ત્યાંના ડોહલા હતા 4-5, તો આપણે તેને આરે માંડ્યા ફાંકા મારવા મોટા મોટા. તો એ કે ભાઈ અમારે માંડવી 40 મણ થાય. મેં કીધું શું વાત કરો છો, અમારે થાય ભાઈ 45 મણ, તો 3.5 વીઘામાં. તો ભાઈ એ કે અમારે તો ભાઈ 40 કિલોની ભરતી થાય કોથળી. મેં કીધું ભાઈ અમારે તો 45 કિલોની થાય 8 કિલો ધૂળ નાખીને. ને ભાઈ થોડીક વાર એવા ફાંકા માર્યા, 1-1.5 કલાક, ને ભાઈ પછી જમીન આરામથી સૂઈ ગયા કલાક. ને ભાઈ પછી વાગી ગયા હતા 3 ને આપણે થઈ ગયો તો જવાનો ટાઈમ. તો ચાલો નીકળીએ આપણે. ને આપણે પહોંચી ગયા હતા ભાઈ તનપાટિયા, અને આ છે તનપાટિયાનો નજારો. કેમ છે ભાઈ, મોજ આવી જાય એમ છે ને ખરેખર ભાઈ. તો ભાઈ પછી આપણે વયા ગયા ચા પાણી પીવા. ચા પાણી પીને આવ્યા હતા ભાઈ ટ્રેક્ટરની મોરો રાખી દીધું હતું. મેં કીધું ભાઈ ગજબના માણસો હે ભાઈ. પછી આપણે નીકળી ગયા સીધા ઘરમાં. ભાઈ પછી આપણે આવતા રહ્યા સીધા ઘરે, ને ભાઈ ઘરે આવવામાં 5 વાગી ગયા હતા. ને આજે આપણે આખો દિવસ આવું જ કર્યું, પણ મજા બહુ આવી. ડેઈલી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ભાઈ આપણે પહોંચી ગયા હતા
અત્યારે ગાડીના અને આપણા પાર્કિંગમાં, મતલબ કે ઘરે. ને આજનો વિડીયો એટલો જ. જય મુરલીધર, જય મોગલમાં.